તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે, તેની પર નજર કરી લઈએ। નીટ પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। નીટ પરીક્ષાને લઈ અને જે આખું કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। 1563 નીટ પરીક્ષાર્થીઓની ફરી એક વખત પરીક્ષા લેવામાં આવશે। નીટ પરીક્ષાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કને પણ હટાવવામાં આવશે। ત્યારે ફરી એક વખત નીટની પરીક્ષા લેવામાં આવશે તેવા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। તો 1563 પરીક્ષાર્થીઓની 23મી જૂને ફરી એક વખત પરીક્ષા લેવાશે। એનટીએ તરફથી કહેવામાં આવી રહ્યું છે બીજી વાર પરીક્ષાનું પરિણામ જે છે તે 30 જૂને જાહેર થવાની હોવાની માહિતી મળી રહી છે। નીટ પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે નીટ પરીક્ષાને લઈ અને જે માહિતી સામે આવી રહી હતી 1500 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક રદ કરવામાં આવ્યા છે। ફરી પરીક્ષા આપવી પડશે। એનટીએ સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી છે। નીટ યુજી 2024માં ગ્રેસ માર્ક મેળવનારા 1563 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે।